દિમાગમાં શું હોય? એક તો નિષ્ઠા હોય, આવડત હોય અને વિઝન હોય. આ ત્રણ વસ્તુ જેના દિમાગમાં હોય ને એને દુનિયાનો ડોને હરાઈ ન શકે. અને જેનામાં ત્રણ વસ્તુ ઘટતી હોય એને અમારે શું કામ રોકવાના? એને એની 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 માનસિકતા જ રોકી લે. બોલે એક કવિએ લખ્યું છે ને કે અમારે નાના કરવાના પ્રયત્નો નહીં કરવા પડે, હું એવડો મોટો બનીશ કે જમાનો આપમેળે નાનો થઈ જાય. ગોપાલભાઈ, બીજા એક્સેપો તમે જે કર્યા છે ગાંધીનગરમાં, અગુપ્ત બેઠકો રાજુ કરપડાએ કરી છે, ગૃહમંત્રી સાથે કરી છે, કોઈ આઈપીએસ અધિકારીએ પણ તેમની સાથે મુલાકાત કરી છે, તો આ શું રહસ્ય છે આ બેઠકના? કેમ કે ઘણા બધા લોકોને આ વાત ખબર નથી. રહસ્ય જેવું ક્યાં રહ્યું છે ગુજરાતમાં? આમાં આ વાતમાં કઈ રહસ્ય છે? અત્યાર સુધી જેટલા લોકોએ લોભ લાલચ ને ડરમાં આવીને પાર્ટીઓ બદલી, એને નથી કરી ગુપ્ત બેઠકો? નથી કરી. આમાં હવે તમને નવાઈ ન લાગવી જોઈએ. નવાઈનો વિષય એટલો જ છે કે અમે એમ માનતા હતા કે રાજુભાઈ નિડર માણસ છે, લડાયક માણસ છે, એની ગર્જના આમ એમ લાગે સ્ટેજ ઉપરથી બોલે એવું લાગતું હતું. એટલે અમને એમ લાગતું હતું કે ના સરસ ભાઈ, ગુજરાતને એક સારો આગેવાન મળે, નેતા મળે તો ગુજરાતનું ભલું થાય. હવે 200-307 એફઆઈઆર ની અંદર બઠા પડી જાય એ કેટલી વ્યાજબી વાત છે? નેતા ઉપર કેટલા કેસો છે? અને આ દેશની આઝાદીની લડાઈમાં કેટલા નેતા ઉપર કેટલા કેસો છે? એ બધા પાણીમાં બેસી ગયા હોત તો ક્યાં આઝાદી આવવાની હતી? 200-307 એફઆઈઆરમાં રાજુભાઈ પાણીમાં બેસી ગયા, કઈ વાજબી વાત છે? લડાઈ લડવા માટે નીકળ્યા છે આપણે, તો બી તો સડકની લડાઈ, સંસદની લડાઈ, અદાલતમાં સંઘર્ષ, એ બધું હાલતું જ રહેવાનું છે.